કેટલા સમયથી વાપરો છો? હું 2 સાલથી વાપરું છું. 2 સાલ એટલે 2 વર્ષથી વાપરો છો. 2 વર્ષ. બરાબર. પૃથ્વી અમૃત ને માઇકો અમૃત વાપરો છો, જમીનમાં કોઈ ફેરફાર થયા? જમીન પોચી રહે છે, ખેડવામાં સારું રહે. સારું રહે છે. જમીન ખેડૂત પોચી? ત્યારે એમાં ખબર પડે કે આ જમીન પોચી છે. બરાબર. તમે જાતે અનુભવ કરતા હશો. ઢેફા પહેલા પૃથ્વી ઉપર નતો વાપરતો મોટા પડતા હતા. બરાબર. હવે પણ ઢેફા નાના પડે છે. હવે ઢેફા નાના પડે. રોટાવેટરથી જલ્દી ભાગી જાય, પહેલા ભાગતા નહીં. બરાબર. મેં અનુભવ ગઈ સાલમાં પાણી ભરાણ હતું, બરાબર. બાજુમાં એરંડા બળી ગયા હતા, પણ મારે જલ્દી પાણી શોષણ થઈ ગયું. એટલે મને અનુભવ આવ્યો કે આ ખાતર વાપરવાથી પાણી જલ્દી શોષણ થાય. તમારી બાજુમાં જે એરંડા હતા એ પાણી ભરાવાના કારણે નિષ્ફળ ગયા, નિષ્ફળ ગયા. તમારા એરંડા બચી ગયા. એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી કે આપણે આમાં સફળ છીએ, સફળ છીએ. આનાથી ફાયદો થાય. ફાયદો થાય. એટલે અત્યારે તમે કેટલા બેગ પૃથ્વી અમૃત લીધી અત્યારે મેં 10 બેગ પૃથ્વી અમૃત લીધી. અને માઇકો અમૃત માઇક્રો અમૃત 3 માઇકો. આ તમે કયા પાકમાં વાપરશો? હવે હું જુવારમાં અને બાજરીમાં જુવાર અને બાજરી ખરપતી વખતે વાપરશો, અને એરંડામાં ખેડ કરતી વખતે એંડામાં ખેડ કરતી વખતે અંદર પાયામાં આપશો, વાપશો. ભાવમાં સારું રહે. ભાવમાં મતલબ ખર્ચો ઘટ્યો. ખર્ચો ઘટ્યો. બીજો ફાલતુ ખર્ચો નહીં કરવાનો. બીજો ફાલતુ ખર્ચો, અલગ અલગ પ્રકારના ખાતરોની જરૂર પડતી નથી, અને રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટ્યું. તો તમને આ વસ્તુ વાપરો છો સંતોષ ખરો? હા, બ્લેક અમૃત ને રક્ષામૃત ને વાપરીએ સંતોષ ખરો. અને 2 વર્ષથી વાપરો છો. બરાબર. તો તમારા થકી બીજા ખેડૂત મિત્રોને પણ વાત કરતા રહેજો, અને વિડીયોની અંદર આપણું એડ્રેસ અને નંબર લખેલો હશે, સંપર્ક કરી શકો. ધન્યવાદ.